નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના સામે આવી। બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલી ચડાવી। ગુજરાતમાં ટીબી બેફામ થઈ દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં આવે છે અને સૌથી વધુ કેસ ગુજરાતમાં સાતમા સ્થાને પહોંચ્યું। એસઆઈઆરને કામગીરી કરવાને કારણે વર્તમાન ધારાસભ્યો સાંસદોને ચિંતા પેઠી। હવે સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે। એસઆઈઆરના ફોર્મની ડિજિટાઇઝેશન જવાબદારી પણ બીએલઓના માથે છે। હજુ 44% જ કામ પૂર્ણ થયું। રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવી। પાઇપલાઇન લીકેજ થતા 6 વીઘા એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું। પહેલા જે ઘરના છોકરા વાલા હોય એ પછી પારકા અને જન આક્રોશ યાત્રામાં ગેની બેનના પક્ષ પલટો કરનારા કોંગ્રેસના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર। પાકિસ્તાન સાથે છોડ્યા બાદ હવે ભારતે અફઘાનિસ્તાન માટે ખોલ્યા દ્વાર અને 34 અરબમાં ખરીદ્યો સામાન। પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા દ્વારકા પંથકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનશે। આશરે 5 વર્ષની મહેનતનો અંત આવવાની સંકેતો મળી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે। મુલાયમસિંહ યાદવની પુત્રવધુએ મોટો દાવો કર્યો। અમદાવાદના ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ પાસે તંત્રનું બુલડોઝર ફર્યું। 40 વર્ષ જૂના દબાણો દૂર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી। સિંધ ફરીથી ભારતનો ભાગ બનવું જોઈએ। રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાનને મરચું લાગ્યું, જેનાથી કાશ્મીર મુદ્દો બન્યો જળહળતો। બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું સુરસુર્યું થયું અને ખુરશી ભરવા કાર્યકર્તાઓ મથામણ કરતા જોવા મળ્યા। એવી હાલત થશે તે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરે થઈ હતી બાબરી મસ્જિદ બાદના નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી। અમદાવાદમાં કરુણ ઘટના બની। ચાંદખેડામાં ફ્લેટના 3જા માળેથી પટકાતા મહિલાનું થયું કરુણ મોત। અલવિદા ધર્મેન્દ્ર, બોલિવૂડ સ્ટાર્સ સ્મશાન ઘાટ પહોંચ્યા। અંતિમ વિદાયના દ્રશ્યો જોયા અને ચાહકો થયા ભાવુક। ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન હેમા માલિની આઘાતમાં ગયા। ઉત્તરાખંડમાં કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના થયા કરુણ મોત। ગુજરાતના હોવાની મોટી આશંકા। ભારતીય પાયલોટના સન્માનમાં યુએસ એરફોર્સના પાયલટે દુબઈમાં શો કેન્સલ કર્યો, આયોજકોને ખખડાવ્યા। હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર। 3 રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર। અમદાવાદના સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું। બંનેના ઘટના સ્થળે થયા કરુણ મોત। ભારતીય નૌકાદળમાં આઈએનએસ માહે સામેલ થયું અને શત્રુઓની સબમરીન માટે કાળ સમાન સાબિત થશે। અરુણાચલ પ્રદેશની ચીનનો હિસ્સો। ચીનના ઇમિગ્રેશન અધિકારીઓએ ભારતીય પાસપોર્ટ ધારક મહિલાની હેરાનગતિ કરી। બીએલઓની કામગીરીનો વિવાદ સામે આવ્યો। કામ તો કરવું જ પડશે। બીએલઓના વિરોધ વચ્ચે મંત્રી ઈશ્વર પટેલ લાલગુમ થયા તો આપી દીધી છેલ્લી ચેતવણી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત કરી અને વધીને આવશે મોટો પગાર। એવું તો શું જરૂરી કામ હતું કે ચીફ જસ્ટિસના શપથમાં રાહુલ ગાંધી ગેરહાજર રહેતા ભાજપ ભડક્યું। જિગ્નેશ મેવાણીને પટ્ટા ઉતારવાની વાત ભારે પડી। પોલીસ પરિવારે એમએલએની સામે મોરચો માંડ્યો। મેવાણી વર્સેસ કચ્છ પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ પર નિવેદન બાદ ભુજમાં એમએલએ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી। એલસીબીની ભૂમિકા પર સવાલો ઉઠ્યા। ઉતાવળિયું ઉદ્વાન મોડું પડ્યું અને અંબાજીના નવા એસટી ડેપોમાં પીવાનું પાણી જ નથી। સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર સાધ્યું નિશાન। સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના સંકેત સામે આવ્યા। વિજય રૂપાણીના પરિવારને લઈને થઈ શકે છે મોટો નિર્ણય। રાજકોટમાં ભાજપનું મેગા ઓપરેશન કરવામાં આવ્યું અને અંજલિબેન રૂપાણીને મોટી જવાબદારી સોંપાય તેવી પ્રબળ શક્યતા આવી રહી છે સામે। ગરીબ પાકિસ્તાન હવે ચલાવશે બુલેટ ટ્રેન। ભારત સાથે સ્પર્ધા કરવા માટે પોતાને વેચવા તૈયાર। બિહારમાં સ્તનપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું। 6 જિલ્લામાં 40 કેસ નોંધાયા। ચંડોળા બાદ હવે ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાય। 20થી વધુ જેસીબી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો તૈનાત। દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ। પોલીસ પર હુમલો અને માઓવાદીના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી। સુપર રીચ ટેક્સને કારણે અબજોપતિ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ બ્રિટન છોડશે તેવી શક્યતા। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકોને માર્યો માર।
આ હિન્દુત્વના વિસ્તરણની વિચારધારા છે. સિંધ અંગે રાજનાથના નિવેદન પર અકળાયું પાકિસ્તાન. 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ. મંત્રી શિવરાજસિંહે કહ્યું કે મનમાં આક્રોશને હું શાંતિથી નહીં બેસું. ટ્રમ્પ ફાંસીવાદી જ છે. વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ પણ ન્યૂયોર્કમાં મેયર મમતાની મક્કમ. પક્ષી સાથે અથડાયા બાદ ઇન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત થયું અને ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના. કાશ્મીરમાં તાપમાન 0એ પહોંચ્યું. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી જાહેર. સુપ્રીમ કોર્ટના 53માં CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ. ઐતિહાસિક બનશે સમારોહ. લોસ્ટ કેનેડિયાને રાહત આપતો મહત્વનો સુધારો. કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરશે. ભારતીયોને મોટો ફાયદો થશે. ચંડોળા બાદ વિસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ કરવામાં આવી. 20 CCBથી વધુ અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના બની અને પાણીપુરી ખાવા જવાનું કહીને ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતક હત્યા કરવામાં આવી. મહુધા તાલુકા વિકાસ અધિકારીનો મહિલા તલાટીને છૂટા કરવાનો આદેશ DDOએ રદ કર્યો. પાકિસ્તાનના પેશાવરમાં મોટો હુમલો. 2 બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. ડીપ ફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી છે. નરેન્દ્ર મોદીએ આપ્યું નિવેદન. કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય અને 2035 સુધીમાં નોકરીઓ ઓપ્શનલ થઈ જશે. માસ્કની આગાહી કરવામાં આવી જાહેર. ઇઝરાયેલ ભારત સંબંધો અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો અભિગમ. અને ભારત એક વિશ્વસનીય અને આધારભૂત સાથી તરીકે આગળ આવી રહ્યું છે. ઇઝરાયેલના લેબેનોન પર હુમલો. 1ના મોતની આશંકા અને 21 લોકો ઘાયલ થયા. હિઝબુલ્લાહ વડાને નિશાન બનાવવાનો હુમલો કરાયો હોવાની આશંકા સામે આવી. મોહમ્મદ યુનિસ જેવો કૃતજ્ઞ નેતા જોવા નહીં મળે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની ટીમ બાંગ્લાદેશ પહોંચી. સરહદે તપાસ કરીને દેશભરમાં વિરોધ જાગ્યો. G20નું પ્રમુખ પદ યુએસના જુનિયર અધિકારીને સોંપવાના સાઉથ આફ્રિકાનો સ્પષ્ટ ઇનકાર. વાસ્તવમાં અમેરિકાએ આ પરિષદનો બોયકોટ કર્યો હતો જાહેર. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા. રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા. અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધ લાગુ કર્યા. ભારતે રશિયાથી આયાત કરતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે. સપ્લાય અનિશ્ચિત થશે. દિલ્હીના ફાર્મ હાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. સેલ્સ મેનેજરની ધરપકડ કરવામાં આવી તો આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું. પાકિસ્તાની મીડિયાએ ગપ ચલાવી હતી કે મે 2025ના ઓપરેશન સિંદૂરમાં ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યા છે. હમાસનું યુરોપ સ્થિત નેટવર્ક હુકમ મળતા હુમલા શરૂ કરાશે. મોસદાની ગંભીર ચેતવણી. 1000 કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી દીધા. તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે. SIR સુધારો નથી, થોપવામાં આવેલો અન્યાય છે. રાહુલ ગાંધીનો ભાજપ અને EC પર મોટો પ્રહાર કરવામાં આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે અન્ય બજારો તરફ ભારતે નજર દોડાવી. ભારત ઇઝરાયલ વચ્ચે મુક્ત વેપાર કરાર અને 2 તબક્કામાં અમલની શક્યતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.